ને તે પાણીની બહુ સમસ્યા છે. અમે લગભગ તળાવ ખોદવાને એમ એટલે પાણી હતું તે કાઢી નાખ્યું. હવે ઉનાળો આવે છે અને પાણીની એકદમ સમસ્યા. આજુબાજુ લગભગ 100-150 મીટર જેવી જગ્યા આવેલી ખેતી લાયક જગ્યા. ડોરને પાણી એટલે બોરનું એકદમ તળાવ એક જ છે. બોરનું સ્તર એકદમ ઊંડું જતું રહ્યું છે. એમાં નેરનું પાણી મને તળાવમાં પડે છે, પણ અગમ્ય કારણોસર અમને નથી ખબર કે કયું કારણ, પણ નેરનું પાણી તળાવમાં પાડવામાં આવતું નથી. એમને પાડો તો ઉનાળામાં બધાને માટી પૂરો મળે શું બોલાય ચાલુ થઈ. હવે પરિસ્થિતિ ઉનાળો આવી ગયું. આ લોકો વારંવાર રજૂઆત કરી, 5 થી 6 વાર રજૂઆત કરી. તો હવે ઉનાળો આવી ગયો એટલે પાણીની આપણી ખોટો થઈ ગઈ. હજી ખોદકામ ચાલુ છે અને પાણીને હમણાં 3 દિવસ રહેવું છે, પાછું જતું રહેશે. એટલે એમાં જો નહીં થાય તો આખો ઉનાળો પછી પાણી આવશે નહીં. 2 મહિના સુધી પાણી નથી આવશે. બહુ તકલીફ પડશે. માટી વડે ખોદવાનું બંધ છે. માટી બંધ છે અને પાણી ચાલુ થઈ જાય તો પાણીની સગવડ કરી આપવા તૈયાર ગામસભા પ્રોબ્લેમ સોલ્વ કરી નાખો. રહેવાસી ગુજરાત બહાર કર્યાનો છે અને તાલુકા જિલ્લો વલસાડ છે. મુકુદભાઈ, તમે આજે શું રજૂઆત કરી અને તમારે શું સમસ્યા સામે? હવે અમારી સમસ્યા એ છે કે ડિસેમ્બરમાં પાણી આ લોકોએ માટીનું ખોદકામ કરવા માટે ડિસેમ્બરની અંદર પાણી બહાર વેઠી નાખ્યું અને જ્યારે વેઠી નાખ્યું એના વિડીયો પણ છે અને અમે રજૂઆત પણ કરી. એ રજૂઆત લગભગ 17/1/2024ના દિવસે 24માં રજૂઆત કરી. તેમાં એ રજૂઆત આપેલી છે, છતાં હવે એવી પરિસ્થિતિ ઊભી છે કે આજુબાજુના ખેતરમાં જે ચારા લખેલા છે તેને પણ નુકસાન થાય છે અને અમારી એક માંગ છે કે તળાવમાં પાણી આવે અને પાણીની પીવાની સમસ્યા પણ છે. તો પાણી તળાવમાં ભરાય તો અમારા બોર ભરાય તેવું છે, કારણ કે બોર બી ખાલી થઈ ગયેલા છે. જે તળાવમાંથી માટીઓ લઈ રહ્યા છે તેની તમે રજૂઆત કરી છે, તેનો તમે શું જવાબ મળ્યો? અમને જવાબ કંઈ મળ્યો નથી. અમે લગભગ 5 થી 6 જ રજૂઆત કરી ચૂક્યા છે બધાને અને સરપંચને પણ રજૂઆત કરી તો સરપંચ અમારા અભદ્ર વ્યવહાર કરે છે. આ બાબતે તમે આજે ક્યાં રજૂઆત કરી અને શું અમે આજે કલેક્ટર સાહેબને રજૂઆત કરી કે અમારે ગામના અંદર તળાવમાં પાણી રહે તો પાણીની સમસ્યા દૂર થાય એવી પરિસ્થિતિ છે. હમણાં 2 દિવસ પાણી રહેવાનું છે નહેરમાં, તો નહેરનું પાણી અમારે તળાવમાં પાડવું છે. તો એ પાણી પડે તો સારું, કારણ કે 2 મહિના સુધી નહેરમાં પાણી આવે એવી પરિસ્થિતિ નથી.
અગાઉ ક્યાં ક્યાં રજૂઆત કરી? આગળ રજૂઆત કરેલી અમે એક કલેક્ટર મામલેદાર આંકલિત સાહેબ ટીડીઓને બધાને જ રજૂઆત કરી દીધા છે. સ્થળ પાસે આવ્યા ખરા? કોઈ આવ્યું નથી તો સ્થળ પર કોઈ આવીને કોઈ અમારી કોઈ વાત સાંભળી નથી. ઓકે, આગળનું શું પગલું લેશો? હવે આગળનું પગલું તો હવે કલેક્ટર સાહેબને અમે રજૂઆત કર્યું છે આવેદનપત્ર આપીને. હવે કલેક્ટર સાહેબ શું જો રજૂઆત આપને જવાબ આપે તે પ્રમાણે આગળ ચાલશું.